સુરતના માંગરોળની પીપોદરા જીઆઈડીસીમાં લાગી છે આગ. આગની ઘટનાને લઈ નાસભાગ મચી ગઈ છે. યાન વેસ્ટેજના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. 2 કલાકની જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. ગોડાઉનમાં કયા કારણોસર આગ લાગી છે તે કારણ હજુ અકબંધ છે, પરંતુ અહીં મોટા પ્રમાણમાં યાનનો વેસ્ટેજ જથ્થો હતો, જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતામાં આખું ગોડાઉન આગની ચપેટમાં આવી ગયું હતું. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે માંગરોળની પીપોદરા જીઆઈડીસીના દ્રશ્યો છે કે જ્યાં યાનના વેસ્ટેજ ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. 2 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. સતત પાણીનો મારો ચલાવી અને આ જે ભીષણ આગ હતી તેને કાબૂમાં લેવાની જહેમત ઉઠાવવામાં આવી હતી, પરંતુ 2 કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબુ લેવામાં આવ્યો છે. જો કે આ ગોડાઉનમાં કયા કારણોસર આગ લાગી તે કારણ સામે નથી આવ્યું, પરંતુ આગની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને અહીં યાનનો વેસ્ટેજ જથ્થો રાખવામાં આવ્યો હતો, જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે આ ઘટનામાં હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ 2 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગને સફળતા પ્રાપ્ત થઈ છે. આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને અહીં કયા કારણોસર આગ લાગી છે તે કારણ અંગે હજુ કોઈ જાણકારી નથી પ્રાપ્ત થઈ રહી.